આજે આપણે બનાવવાના છીએ ફ્રેશ કોકોનટથી ચોકલેટ. આજે આપણે બનાવવાના છીએ ફ્રેશ કોકોનટથી બાઉન્ટી ચોકલેટ. હવે આપણે કોકોનટને નીકાળી લઈશું. હવે આપણે કોકોનટને એક મિક્સર જારમાં આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે ટુકડા કરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. આ રીતે આપણે એકદમ ઝીણી રીતે પીસી લેવાનું છે. ત્યાર પછી આપણે એક પેનમાં થોડું બટર લઈ લેવાનું છે. તેમાં આપણે જે કોકોનટને પીસેલું હતું તેને એડ કરી દઈશું. હવે આપણે થોડું કોકોનટને શેકી લેવાનું છે. બે થી 3 મિનિટ સુધી આપણે કોકોનટને શેકવાનું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે એક મિક્સર જારમાં કન્ડેન્સ્ડ મિલ્ક બનાવી દઈશું. તેના માટે મેં 2 ચમચી જેવો મિલ્ક પાવડર, 2 ચમચી જેટલી શુગર, ગરમ કરેલું દૂધ લેવાનું છે, થોડું બટર એડ કરવાનું છે. હવે આપણે મિક્સર જારમાં મિક્સ કરી લઈશું. હવે આપણે જે કોકોનટ શેકેલું હતું તેમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે ડાર્ક ચોકલેટ કાં તો મિલ્ક ચોકલેટને આપણે મેલ્ટ કરી લેવાની છે. હવે આપણે જે કોકોનટ તૈયાર કરેલું હતું તેનું આપણે આ રીતે આપણે શેપ આપી દીધો છે. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે આપણું કોકોનટ એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે. તેને આપણે મેલ્ટેડ ચોકલેટમાં આ રીતે આપણે ડીપ કરી લઈશું. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે આપણે બધા કોકોનટને આ રીતે આપણે કોટ કરી લઈશું ચોકલેટથી. હવે આપણે ચોકલેટને 5 થી 10 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે આપણે ફ્રીઝરમાંથી લઈ લઈશું. હવે આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે. આપણી ચોકલેટ એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગઈ છે. આપણી કોકોનટ ચોકલેટ રેડી થઈ ગઈ છે.